હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 અને વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. અને આ પેપર તમે અહીંયા જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. ધોરણ 9 અને ધોરણ 11ની આજથી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે પાટણ જિલ્લાની અંદર. તો આ પેપર આજનું લેટેસ્ટ પેપર છે અને પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. ધોરણ 9ના દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે તમે જે પણ જિલ્લામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો, તો તમારા જિલ્લાની અંદર હજુ ગુજરાતીનું પેપર આપવાનું બાકી છે. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, કારણ કે ઘણા બધા પેપરની અંદર બેઠા ક્વેશ્ચન અહીંયાથી પૂછાતા હોય છે. તો તમે પ્લીઝ આ વિડીયો અને જોઈ અને આની અંદર જે પણ ક્વેશ્ચન પૂછેલા છે તો પ્લીઝ એને તૈયાર કરી અને તમારી એક્ઝામની અંદર તમે જજો. ઓકે, અને ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમારા સબ્જેક્ટને કોઈ પણ સબ્જેક્ટનો વિડીયો છે હું અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે. ચલો શરૂઆત કરવી છે આપણે વિભાગ એથી. વિભાગ એની અંદર તમને યોગ્ય જોડકા જોડી અને તમારે ફરીથી લખવાના છે. તો ચલો, પ્રશ્ન નંબર 1માં તમને કીધું છે કે સાલ, છોતરા અને ગોટલા. છાલ, છોતરા અને ગોટલા, અને સામે તમને આપેલા છે એના લેખક આપેલા છે. તો આ કોની કૃતિ છે એ તમારે જણાવવાનું છે. તો બકુલ ત્રિપાઠીની આ કૃતિ છે, છાલ, છોતરા અને ગોટલા. ચલો પછી પ્રશ્ન નંબર 2માં તમને કુદરતી કીધું છે. તો કુદરતીના લેખક તમારે કહેવાના છે. તો આ જવાબ તમારો થશે લાભશંકર ઠાકર. ચલો 3ની અંદર તમને કીધું છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એમાં તમારો જવાબ આવશે વિનોબા ભાવે. મેં અહીંયા ઓપ્શનની અંદર 1, 2, 3, 4 લખેલા છે, તમે એ જોઈ શકો છો, એટલે જોડકા જોડતી નથી, કન્ફ્યુઝન ના આવે. ચલો પ્રશ્ન નંબર 4માં તમને કીધું છે બોળો. તો એમાં તમારો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીએ આ કૃતિ લખી છે. ચાલો ત્યાંથી હું આગળ વધું છું. તો તમને નીચે આપેલા વિકલ્પોમાંથી તમારી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 5માં તમને એવું કીધું છે વિદ્યાર્થીઓ કે મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે. તો મહાભારતમાં કેટલા પર્વ છે? તો 18. કેટલા છે? 18. બાજુમાં લખું છું, જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 6, આર્ય કન્યા ગુરુકુળનો પાયો ખાલી જગ્યાના હાથે નખાયો હતો. તો આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાયો હતો? તો હરિજન બાળાના હાથે નખાયો હતો. ચલો 7માં કીધું છે કે રઘુનાથ પરાંપરેજી ખાલી જગ્યાના ચરણે બેસી ગયા. તો કોના? ગાંધીજીના. ચલો પ્રશ્ન નંબર 8માં કીધું છે કે અરુણિમાએ ઓક્સિજનનો બાટલો ખાલી જગ્યા પર્વતારોહકે આપ્યો. અરુણિમાને આજે ઓક્સિજનનો બાટલો હતો એ કોને આપ્યો હતો? તો કોને આપ્યો હતો? બ્રિટિશે આપ્યો હતો. ચાલો ત્યાંથી આગળ વધું તો કની અંદર તમને કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના છે. તો 9માં કીધું છે કે નાનજીભાઈનું જીવન ધ્યેય શું હતું? તો નાનજીભાઈનું જીવનનું ધ્યેય હતું ગામની સેવા કરવી. ચલો 10માં હતું કે ન્યૂયોર્કની. ચલો પ્રશ્ન નંબર 10માં તમને કીધું છે કે ન્યૂયોર્કની ભોયગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું હતું? તો જવાબ આવશે અંધ યુવકે. ચલો ત્યાંથી હું આગળ વધું છું. તો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે, એમાં તમારે 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના છે. તો અહીંયા તમે 11, 12 અને 13મા નંબરનું ક્વેશ્ચન તમે જોઈ અને ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં જોઈ લેજો. ચલો પછી તમારે 10-12 વાક્યોમાં પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. કોઈ પણ 2 તમને લખવાના કીધા છે અને તમને 6 ગુણમાં પૂછેલું છે. તો 14, 15 અને 16 આ પ્રશ્નો તમારા સ્વાધ્યાયના છે. એકવાર ચેકઆઉટ કરી લેજો. સમજ્યા? મારે કરી જાઓ અને સારી એવી કોમેન્ટ કરતા રહેજો જો તમને મારો વિડીયો હેલ્પફુલ થતો હોય તો. ચલો ત્યાંથી આગળ જાઉં છું. તો વિભાગ બીની અંદર તમને ફરી પાછા યોગ્ય જોડકા જોડવાના છે અને એમાં તમને કીધું છે 17માં તેજ મહલ. તો અહીંયા તમને કીધું છે 17માની અંદર તમારો જવાબ આવશે. અહીંયા મેં લખેલું છે લોકગીત, રાઈટ. તમને અહીંયા મેં ઓપ્શન આપેલા છે, જોઈ લેજો. જોડકા જોડતી નથી. ચલો 18માં તમને કીધું છે મરજીવિયા. તો 18માં તમારો જવાબ આવશે સોનેટ. ચલો 19માં કીધું છે કે ગુર્જરીના ગૃહ કુંજે. તો 19માં તમારો જવાબ આવશે ગીત. અને 20માં કીધું છે રસ્તો કરી જવાના. તો 20માં તમારો જવાબ આવશે ગઝલ. ચાલો ત્યાંથી હું આગળ વધું છું. તો અહીંયા તમને કીધું છે કે નીચેના આપેલા વિકલ્પોમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો 21મી અંદર તમને કીધું છે કે પછી દારિદ્ર્ય ખોવા દાસનું ખાલી જગ્યા દ્રષ્ટિ શ્યામે કરી. તો અહીંયા તમારો જવાબ આવશે સોમ.
ચલો 22માં તમને કીધું છે કે કવિ ખાલી જગ્યાના જોરે દુનિયા બદલવાની વાત કરે છે. તો કવિ કોના જોરે દુનિયા બદલવાની વાત કરે છે? તો બાવડાના જોરે. ચલો 23માં કીધું છે પપ્પા હવે ફોન મૂકો. કાવ્યના કવિ ખાલી જગ્યા છે. તો આ જે કાવ્ય છે એના કવિ કોણ છે? તો મનોહર ત્રિવેદી. ચલો 24માં તમને કીધું છે કે સૈયો ખૂંદતો ખોળો. હાઈકુમાં ખાલી જગ્યાની ભાવનાના દર્શન થાય છે. તો જવાબ આવશે પુત્ર પ્રેમ. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. એમાં 25માં કીધું છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. પંક્તિનો અર્થ શું થાય થોડું જોઈ લેજો. અને 26માં કીધું છે સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? તો સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? તો મનોહર ત્રિવેદીનું. કોનું ઉપનામ છે? મનોહર ત્રિવેદીનું. ઓકે, ચલો પછી તમને 3-4 વાક્યમાં ઉત્તર કીધા છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે, જરા ચેકઆઉટ કરી લેજો. ત્યાંથી આગળ વધું તો તમને 10-12 વાક્યોમાં તમારે ઉત્તર શોધીને લખવાના છે, કોઈ પણ 2. એ પણ તમારા સ્વાધ્યાયના પ્રશ્નો છે, જરા જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ જાઓ તો વિભાગ સી. વિભાગ સી તમારો વ્યાકરણ આધારિત છે. તો વિભાગ સીની અંદર તમને અલગ અલગ વ્યાકરણના ટોપિક પૂછાય છે. એમાં તમારે 33માની અંદર તમને કીધું છે કે શબ્દોની સાચી જોડણી તમારે શોધીને લખવાની છે. તો પ્રશ્ન નંબર 1માં કીધું છે મ્યુનિસિપાલિટી. તો મ્યુનિસિપાલિટીનું સાચી જોડણી થશે આવી રીતે, બધું નાનું નાનું અને ટી આવશે મોટું. ચલો પછી 2માં તમને કીધું છે શારીરિક. તો શારીરિક સાચી રીતે આવી રીતે લખાય, જે ઓપ્શન નંબર 2માં આપેલું છે શારીરિક. ચલો 34માં તમને કીધું છે પરી વત્તા નામ. શબ્દની સાચી સંધિ જોડવાની છે. સંધિ જોડવાની છે તો આ તો ઘણી વાર પૂછાય છે. પરી વત્તા નામ, તો જવાબ આવશે પરિણામ. ઓકે, ચલો 35માં કીધું છે કે ભાવવાચક સંજ્ઞા શોધો. તમને 3 આપેલું છે, એમાં ભાવવાચક છે સંતોષ. સંતોષ ભાવવાચક એ એવી સંજ્ઞા છે જેનો અનુભવ થાય, એને જોઈ ન શકાય, એને સ્પર્શી ન શકાય, જેનો અનુભવ કરી શકાય એને ભાવવાચક સંજ્ઞા કહે છે. ચલો ત્યાંથી હું આગળ વધું છું. તો 36માં તમને કીધું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે શોધીને લખવાના છે. અહીંયા 1માં કીધું છે નદી. તો નદીનું શું થશે? સરિતા. ચલો 2માં કીધું છે સોનું. તો સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે? એ સોનુંની વાત અહીંયા નથી થતી, ના બિલકુલ નહીં. અહીંયા સોનુંનો મતલબ થશે હેમ. ચલો 37માં કીધું છે ભારતીય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો ભારતીયમાં ય પ્રત્યય છે ને, તો પર પ્રત્યય આવશે. અને 38માં કીધું છે મોસાળ. શબ્દનો લિંગ પ્રકારે જણાવો. તો મોસાળ એટલે થશે નપુંસકલિંગ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું તો 39માં તમને કીધું છે કે ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? શું કીધું છે? ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? તો તમે અહીં જોઈ શકો છો ભમરા સમો આ ભમતો પવન. તો સમો તો એ ઉપમા અલંકારનું છે. પછી દમયંતીનું મુખ ચંદ્ર જેવું. જેવું આવ્યું તો જેવું એ ઉપમા અલંકારનો શબ્દ છે. પણ અહીંયા જળ એ જ જીવન. તો જવાબ તમારો આવશે જળ એ જ જીવન. આ ઉપમા અલંકારનું ઉદાહરણ નથી. સમજ્યા? ઓકે, ચલો પછી તમને 40માં કીધું છે કે દંપતી શબ્દનો સમાસ ઓળખાવો. તો દંપતી શબ્દનો સમાસ શું થશે? તો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ચેક કરી લેજો એકવાર, કોમેન્ટની અંદર જણાવજો મને જવાબ સાચો છે દંપતી. તો પણ દંપતી એટલે પતિ અને પત્ની, અનેથી વિગ્રહ થતો હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. જેમ કે માતા અને પિતા, પતિ અને પત્ની. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને નીચેના માંગ્યા મુજબ તમારે જવાબ શોધીને લખવાના છે. અહીંયા તમને કીધું છે 41માં કે નીચેનામાંથી વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર તમારે જણાવવાનો છે. તો અહીંયા તમને કીધું છે કે પત્નીએ ખાલી જગ્યા બાળક માંગ્યું. તો કેવું બાળક માંગ્યું? તો કે સદગુણી. કેવું બાળક કેવું? સદગુણી. તો વિશેષણ કયું છે? સદગુણી. ઓકે, અને વિશેષણનો પ્રકાર ગુણવાચક થઈ શકે છે. ચલો 42માં કીધું છે કે વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર તમારે દર્શાવવાનો છે. તો અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરે છે. તો અહીંયા સર્વનામ કીધું છે, તો સર્વનામ થશે અહીં. એનો પ્રકાર જરા મને તમે કોમેન્ટની અંદર જણાવજો. ચલો 43માં કીધું છે કે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો દેન. દેન એટલે થશે દાન. ચલો ત્યાંથી આગળ વધું તો 44માં તમને કીધું છે કે વિરોધી શબ્દ શોધીને લખો. તો ભોળું. તો ભોળુંનું શું થશે? વિકરાળ. શું થશે? વિકરાળ. ચલો 45માં કીધું છે કે વાક્યના કાળની અવસ્થા. કાળ કયો છે તમારે જણાવવાનું છે.
તો લોકો કામ સાથે કિલોલ કરે છે, લોકો કામ સાથે કિલોલ કરે છે. તો પાછળ છે આવ્યું છે, તો છે આવ્યું છે મતલબ આ ક્રિયા હાલ ચાલુ છે, તો એને આપણે વર્તમાન કાળ કહીશું. કયું કાળ? વર્તમાન કાળ. ચલો પ્રશ્ન નંબર 46માં તમને કીધું છે કે રેખાંકિત વાક્યાંશ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. તમારે રૂઢિપ્રયોગ લખવાનો છે. તો અંગ્રેજ શાસનમાં પ્રજાને સરકાર સામે બોલવાની હિંમત ન રહી, તો અહીંયા એનો રૂઢિપ્રયોગ થશે જીભ ન ઉપડવી. બોલવા માટે જીભ નહોતી ઉપડતી. અંગ્રેજો હતા એવા ને એમની સામે બોલે કેવી રીતે માણસો? સીધા કોકને ગોળીબાર કરી જ નાખે એમ. ચલો પછી છે 47માં શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તો સહન ન થઈ શકે તેવું, તો અસહ્ય. શું? અસહ્ય. ચલો પછી 48માં કીધું છે કે કર્મણી વાક્યમાં ફેરવો. તો ધર્મગુરુએ લોકોને સલાહ આપી, તો ધર્મગુરુથી લોકોને સલાહ અપાઈ. ખાલી તમારે શું કરવાનું છે? થી લગાવવાનું છે. ચલો પછી 49માં તમારે વાક્યનું નિષેધ વાક્ય બનાવવાનું છે. તો અહીંયા કીધું છે એનો ડર સાચો પડી શકે તેમ હતો. આ હકાર વાક્ય છે, એનું નિષેધ વાક્ય બનાવવાનું છે. તો નિષેધમાં નહીં મૂકવું પડે, તો એનો ડર ખોટો નહીં પડે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા કીધું છે 50ની અંદર કે વાક્ય સાદું, સંયુક્ત કે મિશ્ર વાક્ય છે તે તમારે ઓળખાવાનું છે. તો પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. તો આ જે વાક્ય છે એ કેવું છે? સાદું છે. તો જવાબ આવશે સાદું વાક્ય. ચલો 51માં કીધું છે કે દોકડો શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો આ જે દો ક ડો છે એના ધ્વનિના ઘટકો છૂટા પાડીએ તો કેવી રીતે? તો પહેલાં તો દો છે, તો દોમાં આપણે દ લખીએ, પછી વત્તા દો એટલે ઓ થશે ને, દો એટલે ઓ, પછી ક, તો અહીંયા આવશે ક. કની સાથે અ જોડાયેલો છે એ તમને ખબર હશે, તમને સાથે શીખવાડ્યું હશે, તમારા મેડમે શીખવાડ્યું હશે તમને. પછી ડો, તો ડ આવશે, ડો ક ડો, ડો સાથે જો ઓ બોલાય છે તો પાછળ આવશે ઓ. તો દ વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઓ, આ એનો ધ્વનિ વિગ્રહ થશે. ચાલો પછી 52માં કીધું છે કે રવાનુકારી શબ્દ તમારે શોધીને લખવાનો છે. તો વીજળી સાથે વાદળોનો ગડગડાટ પણ ચાલુ થયો. તો રવાનુકારી એટલે શબ્દ જેનો અવાજ આવતો હોય. તો ગડગડાટ એક અવાજ છે, તો અવાજ એટલે રવાનુકારી. ચલો ત્યાંથી આગળ વધો તો વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર તમારે અર્થ વિસ્તાર અહીંયા તમને આપેલો છે. 53માં અથવામાં 2 આપેલા છે. તમને મજા આવે તમે લખી શકો છો, તમને જેનાથી મજો પડતો હોય. ચલો પછી તમને અહેવાલ પૂછ્યો છે. તો અહેવાલ તમને આપેલો છે. અથવામાં બીજો અહેવાલ આપેલો છે, અરે પત્ર આપેલો છે, સોરી અહીંયા પત્ર છે, અહીંયા અહેવાલ છે. તમને બેમાંથી જે મજા આવે તમે લખી શકો છો. ચલો પછી ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા 53માં નંબરના પ્રશ્નમાં તમને અહીંયા ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. તો સરસ મજાનો ફકરો છે, તમે થોડું વાંચો તો તમને જવાબ આસાનીથી મળી જાય. ચલો 55માં કીધું છે કે ગાંધીજીને મન સત્ય શું છે? તો જો પહેલી લીટીમાં કીધું છે કે મારે મન ઈશ્વર એક સત્ય છે. તો ગાંધીજી ઈશ્વરને સત્ય માનતા હતા. ચલો 56માં કીધું છે ઈશ્વરને શેનાથી પામી શકાતો નથી. તો ઈશ્વરને અહીંયા આપેલું છે જો વાણી અને બુદ્ધિથી તેને કદી પામી શકાતો નથી. તો વાણી અને બુદ્ધિથી ઈશ્વરને પામી શકાતો નથી. તો અહીંયા તમારો જવાબ હશે વાણી અને બુદ્ધિથી. સમજ્યા? મારે કલે જાઓ, સારી એવી કોમેન્ટ કરતા રહેજો જો વિડીયો તમને હેલ્પફુલ થતો હોય તો. ચલો ગાંધીજી સત્યને જુલ્મી શા માટે માને છે? તો ગાંધીજી સત્યને જુલ્મી માને છે કારણ કે અહીંયા કીધું છે જો કે અમે તને જાણ્યો ક્યાં ગઈ જાણ્યો નહીં તેવા બચાવ તે ચલાવતો નથી, પણ તે પશ્ચાતાપ કરવાની તક જરૂર આપે છે. તેના જેવો સ્વતંત્રતાનો પક્ષપાતી કોઈ નથી, કારણ કે આપણે સત અને અસતના વિવેક વિશે પૂરી સ્વતંત્રતા હંમેશા આપે છે. તેના જેવો તે જુલ્મી પણ કોઈ નહીં. તો અહીંયા આ આખો તમારો અહીંયા જવાબ આવે છે. ચલો પછી તમને કીધું છે કે 58માં ગદ્યખંડને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. તો અહીંયા તમે એને શીર્ષક આપવા માટે તમે એને સત્ય શીર્ષક આપી શકો છો. ચલો આગળ વધું તો અહીંયા તમને અથવા કીધું છે અને અથવાની અંદર નીચે તમને એક કાવ્ય આપેલું છે અને કાવ્ય ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. તો તમે કાં તો અહીંયા આ જે ગદ્યખંડ આપેલો છે એના પ્રશ્નોના જવાબ આપી શકો છો. અથવાની અંદર તમને કાવ્ય આપેલું છે તો કાવ્યના પ્રશ્નોના જવાબ આપી શકો છો.
પણ મારું માનો તો દરેક વિદ્યાર્થીને હું કહી દઉં જેનું પેપર આપવાનું બાકી છે તમે પ્લીઝ કાવ્ય કરતાં ગદ્યખંડનું કરજો, કારણ કે ગદ્યખંડની અંદર તમને પ્રશ્નોના જવાબ સહેલાઈથી મળી જશે, કાવ્યની અંદર તમને આંખે પાણી આવી જશે. સમજ્યા? ચલો પછી તમને અહીંયા કીધું છે કે નીચે આપેલા મુદ્દાને આધારે તમારે નિબંધ લખવાનો છે. તો જો 59ની અંદર તમને નિબંધ પૂછેલો છે, સરસ મજાના 3 આપેલા છે, 3માંથી એકાદો તો આવડે જ એમ. તો ત્રાસી ગયા આ મોંઘવારીથી, સાચી વાત છે, તમને ખબર જ હશે. પછી માતૃપ્રેમ, આ તો કહેવા જેવી વાત છે, આપણી મમ્મીનો પ્રેમ કેવો હોય આપણને ખબર હોય. પછી મારા શૈશવના સંસ્મરણો, આપણે નાના હતા ને ત્યારે શું કરતા હતા ને શું નથી કરતા એ આપણને ખબર છે. એટલે બધા નિબંધ સારા છે, આવડે એવા છે. આઈ હોપ તમે સારું એવું પેપર આપીને આવ્યા છો. પાટણ જિલ્લામાંથી જે વિદ્યાર્થી મારો વિડીયો જોયો છે કોમેન્ટની અંદર જણાવજો કે તમારું પેપર કેવું ગયું છે, મારા કલે જાઓ. અને બીજા દરેક જિલ્લામાંથી પેપર જોનાર વિદ્યાર્થીને ખાસ કહું છું ચેનલની અંદર બન્યા રહેજો. તમારા જિલ્લાની અંદર જો પેપર હજુ બાકી છે તો તમને આ પેપરો ખૂબ ઉપયોગી થવાના છે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ.